માહિતી પ્રમાણે મંગળવારે અનંતનાગ જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ પહેલગામ નજીક આતંકીઓએ યાત્રાળુઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 2 વિદેશી નાગરિકો સહિત કુલ 26 નિર્દોષ લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ દુઃખદ ઘટનામાં અનેક અન્ય યાત્રાળુઓ પણ ઘાયલ થયા છે, જેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ભાવનગરથી જમ્મુ કાશ્મીર ગયેલા યાત્રાળુઓ પર થયેલા આતંકી હુમલામાં ભાવનગરના વિનોદ ભટ્ટ ઘાયલ થયા છે. દેશભરમાં આ ઘટનાને લઈ શોક અને રોષનો માહોલ છે. ભાવનગરના કેટલા ઈજાગ્રસ્તો છે, શું આપે મુલાકાત લીધી છે, પરિવારની શું કહેશો? જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે અમે રાજીવભાઈને પણ મેસેજ કરેલો હતો કે જે નામ આપણી પાસે આવી રહ્યું છે, પહેલા વિનોદભાઈ ભટ્ટ નામ આવી રહેલું હતું. મેં રાજીવભાઈને તરત જ કોન્ટેક્ટ કરેલો હતો કે ભાવનગરથી કોઈક આ પ્રકારના લોકો ગયેલા છે કે કેમ. પણ આપણને ખબર પડી કે અહીંયાથી 20 જણા લોકો શ્રીનગર 16મી તારીખે ગયેલા હતા, મોરારી બાપુની સત્સંગ સભામાં ગયેલા હતા અને આજે સવારે એ લોકો ફરવા જે ગયેલા હતા એમની પર હુમલો થયો છે. એમાં જે વિનોદભાઈ ડાભીનું જે નામ આવ્યું છે, વિનોદભાઈ ડાભી એ મારા શીતલ ડાભી જે લેડી કોન્સ્ટેબલ છે એમના પિતાજી છે અને અમે એમની સાથે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. હાલ જે માહિતી મળી છે તે મુજબ અનંતનાગની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એ અત્યારે દાખલ છે અને એમનો ઇન્ટરવ્યુ પણ